તો ગાઈઝ આજે આપણે વૈભવ કહે છે તો હું તમને ઘણી મદદ કરાવું હેલ્પ કરાવું તો આજે દવા છાંટે છે તમે જોઈ શકો છો. હાય ગાઈસ હું તો દવા છાંટું છું. માણસ થાકી જતા ને હું હેલ્પ કરાવી. તો આપણે શેની દવા છાંટવી છે ભાઈ? ઈયળની. શા માટે? આ માંડવીમાં ઈયળ છે ને હા નાના નાના કાણા કરે ને હા એટલા માટે દવા છાંટવી પડે. હા તો મિત્રો ભાવેશભાઈ એક થી બે શબ્દ કાપ કહે તમને. હાલો હેલો ગાઈઝ એની વાત સાચી છે કારણ કે ઈળું છે એટલે દવા છાંટવી પડે કારણ કે જીવાતું હોય કોઈ ઈળું હોય જે મચ્છર હોય તે મરી જાય એટલા માટે તો એ દવા છાંટે છે કારણ કે મને થોડો પોરો આરામ કરવા આપ્યો છે. જો એ છાંટે છે દવા તમે. આપણે તેને બે શબ્દ પૂછવી તે નિરાતે દવા કેમ છાંટે છે. ભાઈ તમે નિરાતે દવા કેમ છાંટો? નિરાતે એટલા માટે છાંટવી જોઈએ કે દવાનો બગાડ ન થાય ને એટલા માટે. વેરી ગુડ. એ ભાઈની વાત સાચી છે કારણ કે નિરાતે છાંટવી તો જીવાત મચ્છર હોય છે જીવાતો મરી જાય એટલા માટે. હેલો ગાઈઝ આવી કાંઈ આપણી વાડી છે તમે જોવો છો ને મિત્રો. જો વૈભવભાઈ બીજા બ્લોગમાં બતાવીશ. આપણે વૈભવભાઈ બીજા બ્લોગમાં યુટ્યુબમાં આઈડી સર્ચ કરો એટલે આવે છે. યુટ્યુબમાં આઈડી બનાવેલ છે તેમાં તમને વાડી બતાવેલી છે અને આપણે આજે તો વરસાદની આગાહી જો વાદળા કાંઈ ઘેરાણા છે એટલે વરસાદની આગાહી છે એટલે આપણે વહેલા સરતા દવા છાંટી દેવી એટલે વૈભવભાઈ એટલે પૂગવા આવ્યા છે. મિત્રો આપણે ફાઇનલી શેઢે પૂકી જશે ને બીજા જીરો રાખી ચાલુ કરી નાખી ને હેલો ગાઈઝ કેમ છે? દવા રેડી જ છટાય છે ને? બરોબર છે. દવા આવી રીતે જ છટાય. નિરાતે છાંટો તો જ દવા સરખી લાગે. તમે આમ હાલ્યા જાઓ એમ સરખી ન છાંટે પવનની દવા ઉડી જાય અને મચ્છરને પણ ટચ ન કરે. આ તમે નિરાતે છાંટો તો મચ્છરને અડી જાય અને મચ્છર મરી જાય તો કાંક માંડવી સરખી જામે. વૈભવભાઈ આપણને બે શબ્દ કહે છે. મિત્રો જો તમે પણ આવી રીતે વાડીમાં દવા છાંટતા હોય તો કોમેન્ટ કરજો કે અમે પણ આવી રીતના દવા છાંટતા તો પાછા છાંટવા મળી. હેલો ગાઈઝ તમને મારી આઈડી ગમી હોય તો અમારી આઈડીને લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો. આગળ બનશો આપણા વિડીયોમાં.